ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બાયોટેકનોલોજીના ઉપકરણો એટલે કે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં એમ આપણે પહેલાં જોયું હતું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બીજું શું જોઈએ? આપણે કોઈ પણ રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવવું હોય તો ક્લોનિંગ વાહકો. આપણે ખાસ પ્રકારના વાહકોની જરૂર પડે કે જે આપણું ઈચ્છિત ડીએનએને યજમાન સુધી લઈ જાય. વચ્ચે છે એ વેક્ટર એટલે કે વાહક તરીકે કાર્ય કરે છે. તો આપણે એના વિશેમાં ખૂબ જ નાનો પોઈન્ટ છે, નાનકડો કેવો ટોપિક કહી શકાય, પણ એની અંદર જે સિલેક્ટેબલ માર્કર છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. ટેક્સ્ટ બુકમાં પ્રોપર રીતે એનું ડિસ્ક્રિપ્શન નથી અપાયું એટલે એમાં કન્ફ્યુઝન થાય એવું છે. ખાસ કરીને પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. પ્લાઝમિડ એટલે બેક્ટેરિયામાં રહેલું વધારાનું ડીએનએ, જેને આપણે પ્લાઝમિડ ડીએનએ કહીએ. અને બેક્ટેરિયોફેજ એટલે એવું વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પરપજીવીને જીવે છે, એટલે કે જે બેક્ટેરિયાનું ભક્ષણ કરે છે એવું વાયરસ. એમ પણ કહી શકાય કે બેક્ટેરિયાના શરીરમાં જઈ દાખલ થઈ અને બહુગુણન પામે એવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય. ખાસ યાદ રાખજો, ઘણાને બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયા સમજતા હોય, એ વાયરસનું નામ છે. એ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર, રંગસૂત્રીય ડીએનએ સમજાવું કે આ એક બેક્ટેરિયા છે, આ એનું રંગસૂત્રીય ડીએનએ છે, આદિકોષ કેન્દ્રીય કોષનું. હવે એમાં બતાવું કે આ વધારાનું ડીએનએ છે, આને પ્લાઝમિડ ડીએનએ કહેવાય. આને શું કહેવાય? પ્લાઝમિડ ડીએનએ. કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર છે તો ડીએનએ નું બનેલું હોય, આ રંગસૂત્રીય ડીએનએ કહેવાય. આને કહેવાય રંગસૂત્રીય ડીએનએ. રંગસૂત્રીય ડીએનએ. તો આનાથી સ્વતંત્ર આનું પણ રેપ્લિકેશન થાય, એટલે કે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન એટલે રેપ્લિકેશન પામે. તો પ્લાઝમિડ ડીએનએમાં એવો ગુણધર્મ છે કે આની મદદ વગર આ સ્વતંત્ર રીતે રેપ્લિકેશન પામી શકે, એટલે એની કોપી બની શકે, એટલે કે એનું સ્વયંજનન થઈ શકે. બીજું કીધું બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ કઈ રીતના સમજી શકાય કે માની લો કે આ બેક્ટેરિયા છે, કોઈ પણ એક બેક્ટેરિયા, આ એનું રંગસૂત્રીય ડીએનએ છે. બેક્ટેરિયોફેજની વાત કરીએ તો કે એ વાયરસ છે, આ વાયરસ છે. અને વાયરસનું ડીએનએ આપણે દર્શાવીએ કે આ વાયરસનું ડીએનએ છે. તો આને કહેવાય બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ છે, આ પોતાનું ડીએનએ છે. આને કહેવાય વાયરલ એટલે કે વાયરસનું ડીએનએ. વાયરલ ડીએનએ, વાયરસનું ડીએનએ. એ જ્યારે આમાં દાખલ કરે, આમાંથી આમાં દાખલ કરે તો એનું પણ સ્વયંજનન થાય આની મદદ વગર, સ્વતંત્ર, અને એની અનેક નકલો થઈ શકે. તો પ્લાઝમિડ છે એ પણ સ્વયંજનન પામે, રેપ્લિકેશન પામે, અને બેક્ટેરિયોફેજ છે એનું ડીએનએ પણ યજમાનની અંદર સ્વયંજનન પામે, અને એ પણ રંગસૂત્રીય ડીએનએની મદદ વગર. આવી એની ક્ષમતા છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી બધી સંખ્યા હોય, એટલે કે એક કરતાં વધારે એનું રેપ્લિકેશન થાય ને આની અનેક નકલો બને, અને જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે. પ્લાઝમિડની એક અથવા બે નકલો હોય એવું નથી. કેટલાક પ્લાઝમિડ એવા પણ છે કે જે 15 થી 100 જેટલી નકલો ધરાવે. 1, 2, 3 એનું રેપ્લિકેશન થયા રાખે. તો એની પણ એક કરતાં વધારે નકલો થઈ શકે અને એની સંખ્યા પણ વધારે હોઈ શકે. તો જે વાહક તરીકે, વેક્ટર તરીકે કાં પ્લાઝમિડ ડીએનએનો ઉપયોગ થાય અથવા તો બેક્ટેરિયોફેજ છે વાયરસનું ડીએનએ છે એનો ઉપયોગ થાય. આ ડીએનએ અને આ ડીએનએનો ઉપયોગ થાય વાહક તરીકે. અને શું કામ થાય તો કે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે. આ એનો ગુણધર્મ છે, એ આપણે યાદ રાખવું જરૂરી છે. બીજું, જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજના ડીએનએ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમક્ષ ગુણન કરાવી શકીએ. એટલે શું કહેવા માંગે છે? આપણે ફરીથી જ પછી આકૃતિ દોરીએ કે આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયલ રંગસૂત્રીય ડીએનએ છે, એની અંદર શું આવેલું હોય મેં કીધું એમ, તો કે આ પ્લાઝમિડ છે. આ શું હતું? પ્લાઝમિડ ડીએનએ. હવે આ પ્લાઝમિડ ડીએનએની સાથે માની લો કે આપણે કોઈ આપણું ઈચ્છિત
ડીએનએ જોડી દઈએ. આ શું હતું? પ્લાઝમિડ. આ શું હતું? આપણું વિદેશી ડીએનએ, એટલે ઈચ્છિત ડીએનએ, આપણે જેની જરૂર છે ઈચ્છિત ડીએનએ, ગ્રીન કલરથી દર્શાવ્યું. આ પ્લાઝમિડ ડીએનએ છે. તો આ પ્લાઝમિડ છે. આપણે આગળની ટોપિકમાં શું જોયો કે એનું સ્વયંજનન થાય આનાથી સ્વતંત્ર. તો આની અનેક નકલો બને. તો જેટલી નકલો બને એટલી વખત આની પણ નકલો બને. માન કે પ્લાઝમિડનું સ્વયંજનન થયું, પ્લાઝમિડનું સ્વયંજનન થયું, પ્લાઝમિડનું સ્વયંજનન થયું, અને આ દરેકની અંદર પાછું આપણું ઈચ્છિત ડીએનએ પણ સ્વયંજનન પામે. તો આપણે એકની અંદર આ રિકોમ્બિનન્ટ ડીએનએ નાખ્યું તો એની અનેક નકલો ઝેરોક્સ થઈ ગઈ, એકની અનેક કોપી થઈ. આવું જ કેમાં થઈ શકે? વાયરસમાં પણ થઈ શકે. તો વર્તમાન સમયમાં એનો ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણ અને બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયક. આ એક મુદ્દો છે, આપણે નેક્સ્ટ સમજાવું કે કઈ રીતે થાય. જો આ જે પ્લાઝમિડ છે, આ આપણું ઓરિજિનલ પ્લાઝમિડ હતું. એ ઓરિજિનલ પ્લાઝમિડને આપણે એક ઉત્સેચકથી કાપ્યું. દરેક ઉત્સેચક, આપણે આગળનો ટોપિક યાદ રાખજો, દરેક ઉત્સેચકની એક ઓળખ શૃંખલા હોય, નિશ્ચિત ઓળખ શૃંખલા. જે ઉત્સેચકથી આને કાપવામાં આવે, દાખલા તરીકે હિન્ડ 3 થી કાપવામાં આવ્યું, એટલે આટલો ભાગ એનો તૂટી ગયો અને એ આવું બની ગયું, આ ભાગ તૂટી ગયો. તો અહીંયા જે છેડા બનશે કેવા છેડા બનશે? ચીપકુ છેડા બનશે. હવે એ જ ઉત્સેચકથી આપણું આ જે ઈચ્છિત ડીએનએ છે એમાંથી આટલો ભાગ આપણે જોઈએ છે, તો એ જ ઉત્સેચકથી અહીંયા કાપવાનું. જે ઉત્સેચકથી આપણે અહીંયા કાપ્યું એ જ ઉત્સેચકથી અહીંયા કાપો, એટલે આટલો ભાગ અલગ થઈ ગયો. હવે આ બેયને જોડી દેવામાં આવે તો જે નવું ડીએનએ બનશે એને કહેવાય રિકોમ્બિનન્ટ ડીએનએ. જે પ્લાઝમિડની સાથે આ ભાગ જોડાઈ જાય, આ પ્લાઝમિડનો ભાગ જોડાઈ ગયો. આવું આ જે પ્રોસેસ છે એ અતિ સૂક્ષ્મ હોય. ડીએનએ છે જોઈ શકાતું નથી કે આને આની એરે જોડી દીધું એમ. તો એ પ્રમાણે તમે જુઓ તો આ જે છે એ પુનઃ સંયોજિત થઈ ગયો. આને શું કહેવાય? પુનઃ સંયોજિત. આને કહેવાય પુનઃ સંયોજિત. પણ માન્ય કે આ પ્રયોગ કર્યો પણ આવું કંઈ થયું નહીં અને પ્રયોગમાં નિષ્ફળ રહ્યો એમને, તો પાછું ઓરિજિનલ જે છે એમને એમ રહ્યું. અને ઓરિજિનલ કેવું હતું? તો કે આવું. તો આને કહેવાય, આ જે છે આને કહેવાય બિન પુનઃ સંયોજિત. જો આમાં આપણું ઈચ્છિત ડીએનએ નથી, આ વિદેશી ડીએનએ, વિદેશી ડીએનએ એ આમાં જોવા મળતું, આમાં જોવા નથી મળતું. આ ઓરિજિનલ પ્લાઝમિડ છે, આમાં વિદેશી ડીએનએ નથી, આમાં કોઈ પુનઃ સંયોજન નથી થયું, તો એને બિન પુનઃ સંયોજિત કહેવાય. આમાં વિદેશી ડીએનએ આપણે એડ કરી દીધું, પેલા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી કાપ્યું, પછી લિગેજ નામના ઉત્સેચકથી ચોંટાડી દીધું, તો આને કહેવાય પુનઃ સંયોજિત. તો એ પસંદગી કરી શકાય કે આવું કયું છે, આવું કયું છે, એમ કહેવા માંગે છે. હવે જે વાહક છે, આપણે કીધું પ્લાઝમિડનો ઉપયોગ થાય, બેક્ટેરિયોફેજ વાયરસના ડીએનએનો ઉપયોગ થાય. તો શું કામે? તો કે એમાં કેટલાક લક્ષણો જરૂરી છે, કે વાહકની અંદર ક્લોનિંગ કરવા માટેના કેટલાક લક્ષણો જરૂરી છે. અને એવા જે લક્ષણો છે એમાં પહેલું લક્ષણ છે સ્વયંજનનની ઉત્પત્તિ, જેને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. સ્વયંજનનની ઉત્પત્તિ અથવા ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ટૂંકમાં એને ORI કહેવાય. સ્વયંજનનની ઉત્પત્તિ એ એક એવો ક્રમ છે કે જ્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય, જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. અને ત્યાં આગળ આપણે કોઈ ડીએનએનો ટુકડો જોડી દઈએ, ત્યાં આગળ આપણે ડીએનએનો કોઈ ટુકડો જોડી શકીએ તો યજમાન કોષ છે એની અંદર સ્વયંજનન કરી શકે. ત્યારે એ યજમાન કોષની અંદર એ વિદેશી ડીએનએનું પણ સ્વયંજનન થાય. આ જોડાયેલ ડીએનએ એટલે કે સંકલિત ડીએનએ એની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે ઓરી, એના બે કાર્ય છે. માની લો કે આપણે આ પ્લાઝમિડ ડીએનએ હતું, આ પ્લાઝમિડ ડીએનએની વાત કરીએ આપણે, એમાંથી આપણે ટુકડા દ્વારા આટલો ભાગ કાપી નાખ્યો, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી આપણે એનો આટલો ટુકડો દૂર કરી દીધો, આટલો ટુકડો દૂર કરી દીધો. હવે ત્યાં આપણે શું કર્યું? તો કે વિદેશી ડીએનએ જોઈન્ટ કરી દીધું. આ વિદેશી ડીએનએ આપણે અહીંયા જોઈન્ટ કરી દીધું. તો આ જે ડીએનએ છે, આ ડીએનએ વિદેશી ડીએનએ આપણે ગ્રીન કલરથી દર્શાવ્યું છે, એનું રેપ્લિકેશન ક્યારે થાય? તો કે એક એવી ઓળખ શૃંખલા જેને કહેવાય ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો એ સ્વયંજનનની ઉત્પત્તિની બાજુમાં ડીએનએ લગાવ્યું. તો હવે જ્યારે પણ આનું સ્વયંજનન થાય ત્યારે આનું પણ સ્વયંજનન થાય. એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન
સ્વયંજનનની ઉત્પત્તિ, એના બે કાર્ય. પહેલું કાર્ય કે એ વિદેશી ડીએનએ એટલે વિદેશી ડીએનએનું પણ આની સાથે સાથે સ્વયંજનન કરે એટલે રેપ્લિકેશન કરે. જ્યારે પ્લાઝમિડનું રેપ્લિકેશન થાય ત્યારે આનું પણ રેપ્લિકેશન થઈ શકે, એટલે કે સ્વયંજનનની શરૂઆત થાય, એનું પહેલું કાર્ય. અને બીજું, આની કેટલી નકલ બને, કેટલી વખત સ્વયંજનન થાય, રેપ્લિકેશન કેટલી વાર થાય. આ જે બે પ્લાઝમિડ છે તો એની 1 નકલ થાય, 2 થાય, 5 થાય, 100 થાય. આપણે એવું તો 15 થી 100 જેટલી નકલો હોય. તો એ નકલોની સંખ્યા એનું નિયંત્રણ પણ કોના દ્વારા થાય? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન દ્વારા થાય. તો ડીએનએની કેટલી નકલ પ્રાપ્ત કરવી છે, આપણે ડીએનએની કેટલી કોપી પ્રાપ્ત કરવી છે, કેટલી નકલો પ્રાપ્ત કરવી છે, એ મુજબ વાહક છે એની પસંદગી કરવી જોઈએ. કે જે વાહક છે એ સૌથી વધારે નકલો બનાવતું હોય તો એ પ્રમાણેની પસંદગી કરવામાં આવે. પસંદગીમાન રેખક, વરણ ચિહ્ન અથવા સિલેક્ટેબલ માર્કર. આ ચેપ્ટરનો સમજવા માટે સૌથી ડિફિકલ્ટ પોઈન્ટ, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર એનું ડિસ્ક્રિપ્શન બરાબર આપવામાં આવેલું છે. આપણે ભણવાની છે ટેક્સ્ટ બુક જ, એક્સ્ટ્રા કાંઈ કરવાનું નથી, પણ છતાં ટેક્સ્ટ બુકમાં પ્રોપર વેથી એ સમજાવવામાં આવેલો નથી. પસંદગીમાન રેખક અથવા તો એને કહેવાય સિલેક્ટેબલ માર્કર. પહેલાં તો તમે એ જોઈ લો માર્કર એટલે શું. દાખલા તરીકે આ માર્કર છે, હું માર્કરની પસંદગી કરું અને મારે માર્કિંગ કરવું છે. મારે અહીંયા આ માર્કિંગ કરવું, અભ્યાસ કરશો તો આજે માર્કિંગ થઈ ગયું. તમે માર્કરનો ઉપયોગ કરો, તમે તમારી બુકની અંદર માર્કિંગ કરતા હશો જાત જાતની. માર્કરથી શું ફાયદો થાય કે આપણે જેવું પેજ ખોલીએ તો જ્યાં આપણે માર્કિંગ કરેલું હોય આપણે માર્કર જ કહેવાય. એટલે રેડ કલરથી દર્શાવ્યું છે, આ બ્લુ કલરથી દર્શાવ્યું છે, તો એ જુદું પડે. આખો પેરેગ્રાફ આપ્યો એમાંથી અમુક શબ્દને જુદા પાડવા માટે આપણે માર્કરનો ઉપયોગ થાય. તો આ માર્કર એટલે શું એ આપણે કીધું. તો અહીંયા માર્કર ક્યાં આવ્યું? તો કે આ બધા પ્રયોગો છે બાયોટેકનોલોજીના, કે આપણે એક યજમાન લીધું, એનું પ્લાઝમિડ અલગ કર્યું, એની અંદર આપણે વિદેશી એટલે કે આપણું ઈચ્છિત જનીન દાખલ કર્યું, દાખલ કર્યા પછી પાછું યજમાનમાં દાખલ થયું. એ બધો પ્રયોગ આપણે સફળ થયો છે કે નથી થયો એ સમજવા માટે માર્કરનો ઉપયોગ થાય. માર્કરનો ઉપયોગ ક્યાં થાય? તો કે અપરિવર્તનીય અને એટલે કે જેને નોન ટ્રાન્સફોર્મન્ટ કહેવાય, અને પરિવર્તનીય એટલે ટ્રાન્સફોર્મન્ટ એની પસંદગી આપે. તમને એમ થાય કે પરિવર્તનીય અને નોન પરિવર્તનીય એટલે કે અપરિવર્તનીય, ટ્રાન્સફોર્મન્ટ અને નોન ટ્રાન્સફોર્મન્ટ. તો આપણે શીખી ગયા પ્રકરણ 6 ની અંદર ગ્રિફિથનો ટ્રાન્સફોર્મેશનનો પ્રયોગ. ગ્રિફિથનો ટ્રાન્સફોર્મેશન એ પ્રયોગમાં શું થાય? ઉંદર ઉપરનો પ્રયોગમાં કે મૃત પામેલા ઉંદરમાંથી ડીએનએ છે એ બીજા ઉંદરમાં દાખલ થયું એટલે ટ્રાન્સફોર્મેશન પામ્યું. ડીએનએ ટ્રાન્સફોર્મેશન પામે. તો આપણું ઈચ્છિત ડીએનએ યજમાનમાં દાખલ થયું કે ના થયું, દાખલ થયું એટલે કે ટ્રાન્સફર પામ્યું કે ના પામ્યું, એ આપને કેમ ખબર પડે? તો કે માર્કરની મદદથી ખબર પડે. એમ એ કઈ રીતે તમને આગળ આખો ટોપિક પૂરો થશે પછી જ સમજાશે. તો પહેલાં તો અપરિવર્તનીય અને પરિવર્તનીય એટલે શું? તો કે ટ્રાન્સફોર્મન્ટ અને નોન ટ્રાન્સફોર્મન્ટ. આમાં અંગ્રેજી શબ્દ ઉપર વધારે ધ્યાન રાખવું. પેપરની અંદર નીટમાં ગુજરાતી કંઈક ચિત્ર વિચિત્ર કરેલો હોય કે આપણે ગુજરાતી પણ ન આવડે એમ. એટલે કે રૂપાંતરણ અને જે રૂપાંતરણ નથી એ, એટલે રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશન એક એવી પ્રક્રિયા છે જેની મદદથી ડીએનએનો એક ખંડ એ યજમાન દાખલમાં દાખલ થાય. ઓમાં આપણે ઉંદરનો પ્રયોગ કર્યો હતો, બેક્ટેરિયાનો ટ્રાન્સફોર્મેશનનો પ્રયોગ. જ્યાં યજમાન તરીકે ઉંદર હતો તો જે ન્યુમોકોકસનું ડીએનએ હતું એ ન્યુમોકોકસનું ડીએનએ એ ઉંદરમાં દાખલ થતું હતું અને એને કારણે ઉંદરનું મૃત્યુ થતું હતું, એવું આપણે હતું. આ સિવાય એમ્પિસિલિન, ક્લોરોમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન અને કેનામાઇસિન આ પ્રતિજૈવિક, જેને આપણે અંગ્રેજીમાં કહીએ એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક શબ્દ કોમન છે, એન્ટીબાયોટિક દવા જે બેક્ટેરિયાને મારી નાખે, એને ગુજરાતીમાં પ્રતિજૈવિક કહેવાય. પ્રતિજૈવિક એટલે એન્ટીબાયોટિક ગુજરાતી શબ્દ છે, બહુ ટિપિકલ છે પ્રતિજૈવિક. એ પણ આપને કામ આવશે. આમાં એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધકતા દર્શાવે છે, એ પણ કામ આવશે. આ એક સેન્ટેન્સ યાદ રાખજો, સામાન્ય ઇકોલાઈ એ પ્રતિજૈવિક દ્રવ્યનું અવરોધન કરતા નથી. આ યાદ રાખજો, હું તમને પૂછીશ. સામાન્ય ઇકોલાઈ છે એ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતા નથી. સામાન્ય ઇકોલાઈમાં એક પણ એન્ટીબાયોટિકનો વિરોધ કરે એવું જનીન એની પાસે નથી, એવા લક્ષણ નથી. એટલે ઇકોલાઈને તમે એમ્પિસિલિન આપો, એમ્પિસિલિનના માધ્યમમાં રાખો એટલે ઇકોલાઈ મરી જાય, કારણ કે એ તો એન્ટીબાયોટિક છે, બેક્ટેરિયાને મારી નાખે. ક્લોરોમ્ફેનિક, ટેટ્રાસાયક્લિન ગમે એમાં
E. કોલાઈને તમે એન્ટીબાયોટિક દવા આપો એટલે એનું મૃત્યુ થઈ જાય, કારણ કે એની પાસે એન્ટીબાયોટિકનો અવરોધ કરવાની ક્ષમતા નથી. ફરીથી આ ક્લિયર કરી દો તમને આ મુદ્દો કે આ E. કોલાઈ બેક્ટેરિયા છે, આ એનું રંગસૂત્રીય ડીએનએ છે. E. કોલાઈ બેક્ટેરિયાનું રંગસૂત્રીય ડીએનએ છે, બરાબર. અને એમાં આપણે પ્લાઝમિડ દાખલ કરવું પડે. આ એનું પ્લાઝમિડ છે. આ શું છે? પ્લાઝમિડ છે. પહેલા સ્ટેપમાં શું કરશું? આ પ્લાઝમિડને આપણે દૂર કરશું. એમાંથી પ્લાઝમિડને આપણે દૂર કર્યું. E. કોલાઈ બેક્ટેરિયા એનું રંગસૂત્રીય ડીએનએ અને એમાંથી આપણે પ્લાઝમિડને અલગ કર્યું. હવે બાયોટેકનોલોજીમાં આપણે શું જોઈએ છે તો કે આ એક ડીએનએ છે અન્ય સજીવનું. અન્ય સજીવ એટલે કે જેને આપણે ફોરેન અથવા તો વિદેશી ડીએનએ કહેવાય. વિદેશી ડીએનએ છે. આ વિદેશી ડીએનએ છે. પછી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને આને આટલા ભાગમાંથી કાપવામાં આવ્યું. એટલે એ જ ઉત્સેચકથી આને કાપવામાં આવ્યું. એટલે આમાં પણ ચીપકુ છેડા બનશે, આમાં પણ ચીપકુ છેડા બનશે. આને પરિણામે આપણને શું પ્રાપ્ત થશે તો કે આ જે છે આવું પ્રાપ્ત થયું. આ ભાગ છૂટો પડી ગયો અને આમાંથી જે પ્રાપ્ત થયું એક આ નાનકડો ટુકડો છે એવો પ્રાપ્ત થયો. હવે લિગેજ ઉત્સેચક, આ બધા ઉત્સેચકો આપણે અગાઉ કરી દીધા છે. લિગેજ ઉત્સેચક છે આ બેયને જોડી દઈએ એટલે એક નવું પ્લાઝમિડ બની ગયું. આ નવું પ્લાઝમિડ બની ગયું. આ પ્લાઝમિડને આપણે પાછું શું કરવાનું છે તો કે આની અંદર દાખલ કરી દેવાનું છે. આપણું ઓરિજિનલ E. કોલાઈ, આ એનું રંગસૂત્ર દ્રવ્ય અને આ પ્લાઝમિડ દાખલ થયું. જેમાં આપણે હવે આખી પ્રક્રિયાને સમજવા પ્રયત્ન કરો. આ ઓરિજિનલ E. કોલાઈ છે. આ E. કોલાઈ છે એમાંથી આપણે પ્લાઝમિડને દૂર કર્યું. પ્લાઝમિડને શું કામ તો કે વાહક છે. ઓલા ડીએનએને અંદર લઈ જવા માટે આપણે પ્લાઝમિડની જરૂર પડે, જેમ મેલેરિયાના વહન માટે મચ્છરની જરૂર પડે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી આને પણ કાપવામાં આવે, આને પણ કાપવામાં આવે. આને કાપ્યું એટલે આ રીતનું આ જે છેડા છે એલા ચીપકુ છેડા બને અને આને કાપ્યું એને આ છેડા છે ચીપકુ છેડા બનશે. એ આની સાથે લિગેજ નામના ઉત્સેચકની મદદથી જોડી દઈએ અને આને કહેવાય આ રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયો. હવે આને શું કહેવાય? RDNA, રિકોમ્બિનન્ટ. શું કામ રિકોમ્બિનન્ટ તો કે આ ક્યાં ઓરિજિનલ છે? આમાં તો બીજા સજીવનું ડીએનએ ઘૂસી ગયું છે, તો આને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ એની અંદર આવી ગયું. હવે આને આની અંદર દાખલ કરવું છે. આને આ ડીએનએને E. કોલાઈમાં આપણે દાખલ કર્યું તો આ ડીએનએ અહીંયા આવ્યું એને કહેવાય ટ્રાન્સફોર્મન્ટ, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન. ગુજરાતીમાં કહેવાય રૂપાંતરણ, રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન. આ ડીએનએને આમાં દાખલ કર્યું. હવે અહીંયા મેં એવું દર્શાવ્યું છે કે આ આની અંદર દાખલ થઈ ગયું છે. માની લો કે આ પ્રયોગમાં આપણે નિષ્ફળતા મળી, પ્રયોગની અંદર આપણે નિષ્ફળતા મળી. આ E. કોલાઈ છે અને આ આની અંદર દાખલ નથી થયું. જ્યારે આપણે આને આની અંદર દાખલ કરવાનો પ્રયત્ન કરીએ, કહું છું કે અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે. આ નરી આંખે જોવાની પ્રક્રિયા નથી કે આ પેન છે મેં ખિસ્સામાં દાખલ થઈ ગઈ ખબર પડી ગઈ, એવું નથી. તો પ્રયોગને અંતે આ આમાં દાખલ થયું, આ આમાં દાખલ નથી થયું. નથી થયું આને કહેવાય, જેમાં રૂપાંતરણ નથી થયું આને કહેવાય નોન ટ્રાન્સફોર્મન્ટ. આ બેક્ટેરિયા કેવું છે? નોન ટ્રાન્સફોર્મન્ટ. આ બેક્ટેરિયા કેવું છે? ટ્રાન્સફોર્મન્ટ. અને પ્રક્રિયાને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન. તો એ ખબર કેમ પડે કે ટ્રાન્સફોર્મેશન થયું છે, ટ્રાન્સફોર્મેશન નથી થયું? ટ્રાન્સફોર્મેશન થયું છે કે ટ્રાન્સફોર્મેશન નથી થયું ખબર કેમ પડે? તો એ ખબર કરવા માટે સિલેક્ટેબલ માર્કર જોઈએ. હવે એ સિલેક્ટેબલ માર્કર કઈ રીતે આપણને ખબર પડે? તો આ જે પ્લાઝમિડ ડીએનએ છે એ પ્લાઝમિડ ડીએનએ એવા કેટલાક આર્ટિફિશિયલ પ્લાઝમિડ હોય. એ આર્ટિફિશિયલ પ્લાઝમિડની અંદર એક એવો ગુણધર્મ હોય કે જે ચોક્કસ એન્ટીબાયોટિક સામે અવરોધન ધરાવે. ચોક્કસ એન્ટીબાયોટિક સામે અવરોધ ધરાવે. શું કરાવે? ચોક્કસ એન્ટીબાયોટિક. આ આર્ટિફિશિયલ પ્લાઝમિડની વાત કરી છે. હવે આ જે જનીન છે, આ જે જનીન, આ આપણું ઈચ્છિત ડીએનએ તો આપણે આમાંથી કાઢ્યું. આ એન્ટીબાયોટિક અવરોધક જનીન છે. એન્ટીબાયોટિક અવરોધક જનીન
જે એન્ટીબાયોટિકનો વિરોધ કરે. દાખલા તરીકે આ એમ્પિસિલિન અવરોધક જનીન છે તો એમ્પિસિલિનનો સામે રક્ષણ આપે. આ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હોય તો ટેટ્રાસાયક્લિન સામે અવરોધ આપે. ઓરિજિનલ ઇકોલાઈમાં આવા કોઈ જનીન હોતા નથી. મેં ઓલી અંડરલાઈન કરી હતી કે આ લીટી યાદ રાખજો. તો ઓરિજિનલ ઇકોલાઈમાં આવા કોઈ જનીન હોતા નથી. હવે આપણે આ અહીંયા ટ્રાન્સફોર્મેશન થયું છે, આમાં ટ્રાન્સફોર્મેશન નથી થયું. અહીંયા ટ્રાન્સફોર્મેશન થયું છે, આ આપણે નાખ્યું, આમાં નથી થયું. માની લો કે આપણે આ જે જનીન છે એ આપણે લઈએ એમ્પિસિલિનનું. એમ્પિસિલિન માટેનું જનીન છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે એવું માની લ્યો ઉદાહરણ તરીકે અત્યારે. તો જ્યારે આને આપણે એમ્પિસિલિન આપવામાં આવે, આને એમ્પિસિલિન આપવામાં આવે તો આમાં એમ્પિસિલિન અવરોધક જનીન નથી તો આ મૃત્યુ પામશે. એનો ગ્રોથ નહીં થાય, એની વૃદ્ધિ નહીં થાય. અને જ્યારે આને એમ્પિસિલિન આપવામાં આવશે તો એની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન છે તો એને કાંઈ નહીં થાય, એની વૃદ્ધિ થશે. તો ખબર પડી ગઈ કે કયા બેક્ટેરિયામાં ટ્રાન્સફોર્મેશન થયું ને કેમાં નથી થયું. તો ટ્રાન્સફોર્મેશન થયું છે કે નથી થયું ખબર કેમ પડે? તો કે એના માટે એને એમ્પિસિલિન આપવાનું. જો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હોય તો ટેટ્રાસાયક્લિન આપવાનું એમ. અને આને એમ્પિસિલિન આપો તો આ એમ્પિસિલિનમાં વૃદ્ધિ નહીં પામે, આ એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામશે. તો ટ્રાન્સફોર્મન્ટ, નોન ટ્રાન્સફોર્મન્ટની વૃદ્ધિ ન થાય, ટ્રાન્સફોર્મન્ટની વૃદ્ધિ થાય. આ રીતના ખબર પડે. તો એના માટે આ જે એમ્પિસિલિન અવરોધક જનીન છે એ માર્કર થયું. એનો ઉપયોગ શેના માટે થયો? આપણે માર્કિંગ કરવા માટે, ઓળખ માટે કે ભાઈ આ ટ્રાન્સફોર્મેશન થયું છે કે નથી થયું, આ એમાં ઘૂસી ગયું છે કે નથી ઘૂસી ગયું, દાખલ થયું છે કે નથી થયું, એના માટે થયો. આથી એને માર્કર કહેવાય. તો એન્ટીબાયોટિક અવરોધક જનીન એ સિલેક્ટેબલ માર્કર તરીકે કાર્ય કરે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આપણે થઈ ગયો ટોપિક. ક્લોનિંગની જગ્યાઓ. ક્લોનિંગ ક્યાં થાય? તો કે વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાલ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. આપણે કીધું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપવું પડે, પણ જો એક કરતાં વધારે ઓળખ જગ્યા હોય તો એના ઘણા બધા ટુકડા થઈ જાય. એ શું કહેવા માંગે છે? આ પ્લાઝમિડ છે. મેં કીધું કે આ એની ઓળખ જગ્યાએ પ્લાઝમિડમાંથી કાપ્યું એટલે પ્લાઝમિડ આવું બની ગયું. અને ત્યાં આપણે શું જોડી દીધું? આ વિદેશી જનીન જોડી દીધું. આ પ્રયોગ સફળ. પણ માની લો કે એક આ જે ઉત્સેચક છે એની એક કરતાં વધારે ઓળખ શૃંખલા હોય, અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, તો પછી પ્લાઝમિડના શું થાય? એવા ટુકડા થઈ જાય. અને ટુકડા થઈ જાય તો પછી એ કંઈ કામનું રહીએ નહીં. એક કરતાં વધારે ટુકડા થઈ જાય તો એ કંઈ કામનું ન રહીએ અને એ ક્લોનિંગ માટે અયોગ્ય બનાવી દે. તો ક્લોનિંગની પ્રક્રિયા જટિલ થાય, બધી કરવું પડે, એટલે ખૂબ જ પ્રક્રિયા જટિલ થાય. એટલે કેવી હોવી જોઈએ કે એક જ ઓળખ જગ્યા એટલે એક જ ટુકડો કરે, એક જ જગ્યાએથી ટુકડો કરે એવું વાહક હોવું જોઈએ. તો ક્લોનિંગ જગ્યા એની શરત છે, બાયોટેકનોલોજીની બધી શરત છે. વિદેશી ડીએનએનું જોડાણ એ પ્રતિજૈવિક અવરોધક એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન ઉપર કરવામાં આવે છે. એ પણ સમજાવી દઈએ કે આ પ્લાઝમિડ છે, મોટે ભાગે આર્ટિફિશિયલ પ્લાઝમિડનો ઉપયોગ કરે. આ પ્લાઝમિડની અંદર બે જનીન છે. આ એમ્પિસિલિન અવરોધક જનીન છે, AMPR એમ્પિસિલિન અવરોધક જનીન છે. બીજું જે છે માની લો કે અહીંયા એક છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે, આને કહેવાય TETR ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. આ પ્લાઝમિડ ઉપર કોની અસર ન થાય? તો કે એમ્પિસિલિનની અસર ન થાય અને ટેટ્રાસાયક્લિનની અસર ન થાય. આ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હોય એ બેક્ટેરિયાને એમ્પિસિલિન એન્ટીબાયોટિકની અસર ન થાય, ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિકની અસર ન થાય. હવે શું કહે કે વિદેશી ડીએનએને ક્યાં દાખલ કરવાનું? આ બેમાંથી એકમાં. માની લો કે કોઈની ઓળખ શૃંખલા છે, એ ઓળખ શૃંખલા છે એ અહીંયા છે, તો આ ડીએનએને કાપી નાખે, આ ડીએનએને કાપી નાખે અને ત્યાં વિદેશી ડીએનએ ઘૂસી ગયું, અહીંયા વિદેશી ડીએનએ ઘૂસી ગયું આની વચ્ચે બરાબર. હવે એનાથી શું થયું કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન તૂટી ગયો એટલે એનો ગુણધર્મ જતો રહ્યો, એમ્પિસિલિન અવરોધક જનીનને કાંઈ નથી થયું. આથી હવે આવા પ્લાઝમિડને, આ ફોરેન ડીએનએ વાળા આવા પ્લાઝમિડને એમ્પિસિલિન આપશો તો કાંઈ નહીં થાય. શું કામ? એમાં એમ્પિસિલિન વિરોધી જનીન છે. જ્યારે આ જ પ્લાઝમિડને તમે ટેટ્રાસાયક્લિન આપશો તો એનું મૃત્યુ થાય. શું કામે? તો કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હતું પણ હવે આપણે શું કરી નાખ્યું? કાપી નાખ્યું. તો એનો ટેટ્રાસાયક્લિન અવરોધક ગુણધર્મ છે એ જતો રહ્યો. તો
બેમાંથી એકમાં કાં આમાં દાખલ થાય ને કાં આમાં દાખલ થાય એવો ઉત્સેચક પસંદ કરવાનો હોય. એટલે વિદેશી ડીએનએ છે એ અહીંયા પસંદ કરવાનું હોય. તો એનો મતલબ આમાં પણ એવો થયો કે આ પણ શેના માટે ઉપયોગી છે કે ટેટ્રાસાયક્લિન ઉપર અસર પામે છે કે નહીં એનાથી ખબર પડે કે વિદેશી ડીએનએ દાખલ થયું કે નહીં, એટલે એ માર્કર તરીકે ઉપયોગમાં આવશે. દાખલા તરીકે આપણે વિદેશી ડીએનએને વાહક તરીકે PBr322 આપણે જે મેં ઉદાહરણ લીધું કે એક એવું પ્લાઝમિડ કે જેમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હોય તો એ PBr322 આ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પ્લાઝમિડ છે. કૃત્રિમ પ્લાઝમિડ, કુદરતી નથી, કૃત્રિમ પ્લાઝમિડ. કુદરતી રીતે જે પ્લાઝમિડ હોય દાખલા તરીકે ઈ કોલાઈમાં તો એમાં તો એન્ટીબાયોટિક અવરોધક હોય જ નહીં, પણ આ જે કૃત્રિમ પ્લાઝમિડ છે એમાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન પણ છે અને એમ્પિસિલિન અવરોધક જનીન પણ છે. અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનને તોડવાનું કરે BAMH1. આ શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો BAMH1 ઉત્સેચક છે એ કોને તોડે છે? તો કે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધ જનીનને તોડી નાખે એટલે એનો ગુણધર્મ જતો રહે. પુનઃસંયોજિત પ્લાઝમિડ એ પરજાત ડીએનએમાં દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે. શું કામે? કે આને તોડી નાખે. કોણ? BAMH1. પરંતુ એમ્પિસિલિન ઉપર અસર થતી નથી. એમ્પિસિલિન ઉપર અસર થતી નથી અને એને કારણે પરિવર્તનીય અને બિનપરિવર્તનીય આમાં પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત થોડીક ગુજરાતી ભાષા તકલીફ આપે એવી છે, પણ એની પસંદગી કરી શકાય. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો એટલે કે પરિવર્તનીય ઘટકો એ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ ઉપર વૃદ્ધિ પામે. એમ્પિસિલિન માધ્યમ ઉપર વૃદ્ધિ પામે કારણ કે એને અસર નથી થઈ, પરંતુ ટેટ્રાસાયક્લિનને આપણે તોડી નાખ્યું એટલે એની વૃદ્ધિ ન થાય. અને પુનઃસંયોજન ન પામતા ઘટકો જેમાં પુનઃસંયોજન થયું જ નથી એ બંને પ્રતિજૈવિક દ્રવ્ય ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. આ સમજવા માટે આપણે હમણાં ફરીથી આખો જે પ્રયોગ છે એ કઈ રીતે કરવામાં આવે આપણે જોવો પડશે. સિલેક્ટેબલ માર્કર જે એન્ટીબાયોટિક અવરોધક જનીન એમ્પિસિલિન ટેટ્રાસાયક્લિન બીજા પણ હોઈ શકે અને જે PBr322 એને સમજવા માટેનો આખો પ્રયોગ જોઈએ જે પ્રયોગ ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત આપેલો નથી. સંપૂર્ણ પ્રયોગ આપણે જોઈએ કે પ્રયોગ કેમ થાય. ક્રમશઃ આખા પ્રયોગને સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, આ એનું રંગસૂત્રીય ડીએનએ છે. સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયા એ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવતા નથી, એટલે આને જ્યારે તમે બેક્ટેરિયાની વૃદ્ધિ પેટ્રી ડીશમાં થાય, બેક્ટેરિયાની વૃદ્ધિ પ્રયોગશાળામાં અગર અગર માધ્યમ ભરેલી પેટ્રી ડીશ હોય, પેટ્રી ડીશ ઉપર થાય. જ્યારે આવા ઈ કોલાઈને તમે પેટ્રી ડીશમાં મૂકશો તો એની વૃદ્ધિ થશે, પરંતુ જેમાં એન્ટીબાયોટિક નાખશો, કોઈ પણ પ્રકારનું એન્ટીબાયોટિક નાખશો એટલે એની વૃદ્ધિ થશે નહીં, એની વૃદ્ધિ થશે નહીં. હવે આપણે એક લીધું આર્ટિફિશિયલ જેને કહેવાય એન્ટીબાયોટિક. આ આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે, આ એક પ્લાઝમિડ છે જેને આપણે કહેવાય PBr322 જે કયો હોય આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે. એ આર્ટિફિશિયલ પ્લાઝમિડ એવું છે કે જેમાં બે એન્ટીબાયોટિક અવરોધક જનીન આવેલા છે. એક જેને આપણે લઈએ એમ્પિસિલિન અવરોધક અને બીજું જનીન આપણે લઈએ સમજવા માટે એને કહેવાય ટેટ્રાસાયક્લિન અવરોધક. આ જનીન છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક. ટેટ્રાસાયક્લિન TET ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. આ પ્લાઝમિડ જ્યારે આમાં નાખવામાં આવે, આ પ્લાઝમિડને આની અંદર દાખલ, આ નોર્મલ પ્લાઝમિડ છે એમ્પિસિલિન અવરોધક ટેટ્રાસાયક્લિન અવરોધક, જ્યારે આની અંદર દાખલ કરવામાં આવે, આમ દાખલ કરીએ તો પરિણામી જે બનશે આ ઇકોલાઈ છે, આ એનું રંગસૂત્રીય ડીએનએ છે અને આ જે પ્લાઝમિડ મળ્યું જેને આપણે પ્લાઝમિડ કહીએ, આખું આ પ્લાઝમિડ મળે આપણે, આ પ્લાઝમિડ આપણે આમાં દાખલ કરી દીધું. એ પ્લાઝમિડની અંદર શું છે તો કે આપણે જે બ્લુ રંગથી દર્શાવ્યું છે એ શું છે એન્ટીબાયોટિક અવરોધક, ગ્રીન રંગથી દર્શાવ્યું છે એ શું છે ટેટ્રાસાયક્લિન અવરોધક છે. પહેલો પ્રયોગ કે આપણી પાસે અહીંયા પેટ્રી ડીશ છે, હું એક પેટ્રી ડીશ અહીંયા દર્શાવું.
પેટ્રી ડીશ, આ બી હોય પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશ છે. આ બીજી પેટ્રી ડીશ છે. આ પેટ્રી ડીશની અંદર શું હોય તો કે માધ્યમ હોય, અગર નામનું માધ્યમ હોય. આ પેટ્રી ડીશ છે એમાં કાંઈ નથી, ખાલી અગર માધ્યમ, જેલ માધ્યમ. આની અંદર માધ્યમ ઉપરાંત એમ્પિસિલિન છે, ટેટ્રાસાઇક્લિન છે, એમ્પિસિલિન છે અને ટેટ્રાસાઇક્લિન છે. હવે જ્યારે આને આમાં દાખલ કરવામાં આવે તો શું થશે? આ ઇકોલાઈને આમાં દાખલ કરવામાં આવે કે જેમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન નામના એન્ટીબાયોટિક છે, તો વૃદ્ધિ થાય કે ન થાય વિચારો. સામાન્ય ઇકોલાઈ, તો સામાન્ય ઇકોલાઈને જ્યારે આમાં દાખલ કરવામાં આવે તો સામાન્ય ઇકોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક જનીન નથી, એટલે એની પાસે એવી કોઈ ક્ષમતા નથી કે એન્ટીબાયોટિકનો વિરોધ કરે ને એન્ટીબાયોટિક સામે ટકી શકે. અહીંયા એન્ટીબાયોટિક છે એની સામે આ ટકી નહીં શકે, એટલે વૃદ્ધિ નહીં થાય, એની વૃદ્ધિ નહીં થાય. હવે આ જે છે કે આ ડીએનએ અહીંયા ટ્રાન્સફોર્મ આને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન, આને કહેવાય ટ્રાન્સફોર્મેશન. આમાં દાખલ થઈ ગયું. હવે એને અહીંયા દાખલ કરવામાં આવે. આ પ્રકારનું જે આની જે ડીશ હોય પેટ્રી ડીશ, પ્રયોગશાળામાં જ્યાં એની વૃદ્ધિ થતી હોય એ પેટ્રી ડીશમાંથી આ ઇકોલાઈનામાં મૂકવામાં આવે તો એની વૃદ્ધિ થશે કે નહીં? શું છે તમારો જવાબ? તો કે જ્યારે આ ઇકોલાઈનામાં દાખલ કરવામાં આવે તો આમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન છે એ આને મારી નાખે, પણ આ જે ઇકોલાઈ છે એમાં આપણે પ્લાઝમિડ દાખલ કર્યું છે અને એમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે, એટલે આના કારણે એમ્પિસિલિનથી અસર ન થાય, આનાથી ટેટ્રાસાઇક્લિનથી અસર ન થાય. તો આને આમાં દાખલ કરીએ તો એની વૃદ્ધિ થશે. તો આ કંઈ દેખાતું નથી, આ તો આકૃતિ દોરેલી છે. ઇકોલાઈ થોડાક દેખાય છે, ઇકોલાઈની અંદર થોડુંક ખૂંચી દેખાય છે તમને કંઈ વૈજ્ઞાનિકોને, એટલે એને કંઈ ખબર જ નથી પડતી. એને આ ઇકોલાઈ મૂક્યું અને આ ઇકોલાઈ મૂક્યું. તો માર્કર શું થયું? તો કે જેની વૃદ્ધિ થઈ એટલે કે આની વૃદ્ધિ થઈ એને ટ્રાન્સફોર્મન્ટ કહેવાય. આને શું કહેવાય? ટ્રાન્સફોર્મન્ટ. એટલે કે એમાં પરિવર્તન થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું, રૂપાંતરિત છે. અને જેની વૃદ્ધિ ન થાય એને નોન ટ્રાન્સફોર્મન્ટ કહેવાય. આને શું કહેવાય? નોન ટ્રાન્સફોર્મન્ટ. જે મરી જાય એ નોન ટ્રાન્સફોર્મન્ટ, અને જે જીવે એમાં પ્રયોગ સક્સેસ. આપણે આ ડીએનએ એમાં ઘુસાડી દીધું, આપણે જે ડીએનએને ઘુસાડી દીધું, તેનું ટ્રાન્સફોર્મેશન કરી દીધું, એમાં આપણે સફળતા મળી ગઈ અને એની જ વૃદ્ધિ થશે. તો આ ખબર પડી ગઈ, ટ્રાન્સફોર્મન્ટ, નોન ટ્રાન્સફોર્મન્ટ, ટ્રાન્સફોર્મન્ટ અને નોન ટ્રાન્સફોર્મન્ટ. હવે એનાથી એક સ્ટેપ આગળ કે આપણે તો આવું ક્યાં જોઈએ? આપણે તો આપણું ઈચ્છિત ડીએનએ આની અંદર ઘુસાડવું છે. હવે આપણું ઈચ્છિત ડીએનએ કેવું છે એને આપણે કોઈ અલગ સાઇન આપીએ. આપણે કલર ઘટી ગયા, હવે કયો કલર આપવો? માની લો યલો કલર દર્શાવીએ કે આ આપણું કોઈ ઈચ્છિત ડીએનએ છે, આપણું ઈચ્છિત ડીએનએ. યલો કલર કદાચ વિઝિબલ નહીં હોય એટલો બધો, બરાબર? એમાં આપણે રેડ કલર આપીએ. આ ઈચ્છિત ડીએનએ છે. એ ઈચ્છિત ડીએનએને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપ્યું એટલે એક નાનકડો ટુકડો મળી ગયો. આ આપણું ઈચ્છિત ડીએનએ થયું. ઈચ્છિત ડીએનએ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી ચીપકું છેડાવાળું ડીએનએ મળ્યું. આને આપણે આમાં દાખલ કરવું છે. તો આને આમાં દાખલ કરવા માટે પહેલાં આપણે વાહકની જરૂર પડે. પ્લાઝમિડ શું છે? વાહક. આ પ્લાઝમિડ છે એ વાહક છે. આ પ્લાઝમિડને હું અહીંયા ફરીથી દર્શાવું છું. આ પ્લાઝમિડને એની અંદર બે વિશિષ્ટ પ્રકારના સિલેક્ટેબલ માર્કર છે. એક આ એમ્પિસિલિન અવરોધક જનીન છે, આ એમ્પિસિલિન અવરોધક જનીન, અને બીજું જે છે એ ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે. આ ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે. હવે આને આપણે BAMH1 થી કાપ્યું છે, તો BAMH1 છે એની ઓળખ શૃંખલા ટેટ્રાસાઇક્લિનમાં વચ્ચે આવેલું હોય તો એ અહીંથી કાપી નાખશે, આને કાપશે, આ જગ્યાથી કાપે અને આને આની હારે જોડી દઈએ તો આ રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયું. તો પરિણામી જે પુનઃ સંયોજિત પ્લાઝમિડ બન્યું, આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ બનશે. આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ બન્યું. એની અંદર શું થયું તો કે એમ્પિસિલિન અવરોધક જનીન છે, એને કંઈ આપણે કંઈ કર્યું જ નથી, નોર્મલ છે. એમ્પિસિલિન અવરોધક જનીન છે. પછી ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન હતું, એને તોડી નાખ્યું આપણે. આ ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનને તોડી નાખ્યું અને એની વચ્ચે ટેટ્રાસાઇક્લિનની વધે આપણે શું ઘુસાડી દીધું? આ ઘુસાડી દીધું. એટલે કે આપણું ઈચ્છિત ડીએનએ ઘુસાડી દીધું. તો આ ઈચ્છિત ડીએનએ અહીંયા આવી ગયું, જેને આપણે લાલ રંગથી દર્શાવીએ.
તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નીકળી ગયો ને એની જગ્યાએ આપણું ઈચ્છિત ડીએનએ આવી ગયું. આ આપણું વિદેશી ડીએનએ, વિદેશી ડીએનએ. જો ઇકોલાઈમાં નોર્મલ પ્લાઝમિડ છે, એમાં એન્ટીબાયોટિક અવરોધક છે જ નહીં. આપણે આર્ટિફિશિયલ આપણે આવડા પ્લાઝમિડ લીધું જેને કહેવાય PBr 322, એમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન અવરોધક હતા. હવે એમાંથી આપણે શું કર્યું? ટેટ્રાસાયક્લિન અવરોધક તોડી નાખ્યું. તો આજે આને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ. શું કામ પુનઃ સંયોજિત ડીએનએ કીધું? તો કે આ ઓરિજિનલ પ્લાઝમિડ નથી, એમાં આપણે બીજું ડીએનએ ઘુસાડી દીધું. કયું? તો કે આપણું ઈચ્છિત ડીએનએ આપણે જોતું તો એ. જો આ બે તો માર્કર છે, સિલેક્ટેબલ માર્કર કહેવાય. એ સિવાય આપણે જે ડીએનએનું ઉપયોગ કરવાનો છે, એક સજીવમાંથી બીજા સજીવમાં જે ડીએનએ લઈ જવાનું છે, એ ડીએનએ રેડ કલરથી દર્શાવ્યું છે, ઈચ્છિત વિદેશી ડીએનએ. તો આને પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય. આને શું કહેવાય? પુનઃ સંયોજિત. આમાં પુનઃ સંયોજિત ડીએનએ નથી, આ રિકોમ્બિનન્ટ છે, આને નોન રિકોમ્બિનન્ટ કહેવાય. આ રિકોમ્બિનન્ટ એટલે પુનઃ સંયોજિત, નોન રિકોમ્બિનન્ટ એટલે જે પુનઃ સંયોજિત ન થયું હોય એવું. આમાં બે જનીન ક્રિયાશીલ છે, આ એમ્પિસિલિન, આ ટેટ્રાસાયક્લિન. આમાં એમ્પિસિલિનનું ક્રિયાશીલ છે, ટેટ્રાસાયક્લિનનું આપણે તોડી નાખ્યું, એ ગુણધર્મ જતો રહ્યો. હવે એને આપણે કેમાં દાખલ કર્યું છે? ઇકોલાઈમાં. એને આપણે ક્યાં દાખલ કર્યું છે? ઇકોલાઈમાં. અને ઇકોલાઈમાં દાખલ કર્યા પછી હવે એના માટે તમે જુઓ કે આપણે કસોટી કરીએ, અને હું દૂર કરી નાખું. અહીંયા આપણે એક ડીશ, પેટ્રી ડીશ લઈએ. આ કોઈ ડીશ છે, પેટ્રી ડીશ. એક બીજી પેટ્રી ડીશ અહીંયા લઉં, જે ઇકોલાઈની અંદર આવું છે. એટલે આપણે આની વાત કરીએ, આને આમાં નાખ્યું. પછી જેની અંદર આ છે, એટલે એ પણ મારે દર્શાવવું પડશે. આ પુનઃ સંયોજિત, આની અંદર ઘૂસી ગયું, આ ઓરિજિનલ આની અંદર ઘુસાડી દો. આ પ્લાઝમિડ, એના બે માર્કર, આ જે બ્લુ કલરનું છે એ એમ્પિસિલિન અવરોધક, પછી ગ્રીન કલરનું છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક, પણ એ તો આપણે તોડી નાખ્યું. અને એ તોડીને એની જગ્યાએ આપણે શું દાખલ કરી દીધું? આ વિદેશી ડીએનએ દાખલ કરી દીધું. એટલે ટેટ્રાસાયક્લિન તૂટી ગયું છે. આ ટેટ્રાસાયક્લિન છે એ તૂટી ગયું છે. આને તમે આમાં નાખો, આમાં એમ્પિસિલિન છે, આમાં ટેટ્રાસાયક્લિન છે. જો આને તમે એમ્પિસિલિનમાં નાખશો, ટેટ્રાસાયક્લિનમાં નાખશો, બેયમાં જીવશે. આને આમાં નાખો તોય વૃદ્ધિ થાય, આમાં નાખો તોય વૃદ્ધિ થાય. હવે આને તમે આમાં નાખો તો શું થશે? આને તમે આમાં નાખો તો આમાં એમ્પિસિલિન અવરોધક જનીન છે, આમાં એમ્પિસિલિન અવરોધક જનીન છે, અને આમાં નાખશો તો વૃદ્ધિ થશે. જ્યારે આને તમે આમાં નાખશો તો એમાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે એ નાશ પામ્યું છે. જો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નાશ પામ્યું તો ટેટ્રાસાયક્લિનમાં મૃત્યુ પામશે. તો એનો મતલબ કે જે મૃત્યુ પામે એ કેવું છે? પુનઃ સંયોજિત ડીએનએ છે. અને જેમાં મૃત્યુ નથી પામતું તો એ પુનઃ સંયોજિત નથી. એને શું કહેવાય? પુનઃ સંયોજિત નથી. તો પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિતની આપણે કસોટી છે એ આ રીતે કરી શકીએ. હજી સમરાઇઝ કરીએ આપણે આખું કે આપણી પાસે 3 પ્રકારના ઇકોલાઈ છે, બરાબર? 3 પ્રકારના ઇકોલાઈ શોર્ટમાં હવે આખું બતાવી દઉં. આ એક ઇકોલાઈ, આ બીજું ઇકોલાઈ, અને આ ત્રીજું ઇકોલાઈ. એક ઇકોલાઈની અંદર આપણે કીધું એમ પ્લાઝમિડ છે, અને એ પ્લાઝમિડની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન છે, આ એમ્પિસિલિન અવરોધક જનીન છે. એ જ પ્લાઝમિડની અંદર ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે, આ ટેટ્રાસાયક્લિન અવરોધક છે. અને એ ટેટ્રાસાયક્લિન અવરોધને તોડીને આપણે એમાં ઈચ્છિત ડીએનએ નાખી દીધું છે. તો આ ઈચ્છિત ડીએનએ એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન તૂટી ગયું, આ ઈચ્છિત ડીએનએ આપણે નાખી દીધું છે. એટલે આમાં આપણે ડીએનએ આપણું ઈચ્છિત દાખલ કર્યું તો આ પુનઃ સંયોજિત છે. આને શું કહેવાય? પુનઃ સંયોજિત. આને કહેવાય પુનઃ સંયોજિત. બીજું ઇકોલાઈ કયા પ્રકારનું બનશે? એમાં પ્લાઝમિડ છે, એમાં એન્ટીબાયોટિક છે, એમ્પિસિલિન, અને એમાં એન્ટીબાયોટિક છે એ ટેટ્રાસાયક્લિન, બે છે. આમાં વિદેશી ડીએનએ નથી તો આને કહેવાય બિન પુનઃ સંયોજિત.
બિન પુનઃ સંયોજિત નોન રિકોમ્બિનેન્ટ આને કહેવાય રિકોમ્બિનેન્ટ. રિકોમ્બિનેશન વિદેશી ડીએનએ આમાં આવી ગયું છે, ઓડા રેડ કલરનું છે વિદેશી ડીએનએ છે એટલે. અને આ સામાન્ય ઇકોલાઈ, આમાં આપણા પ્લાઝમિડ દાખલ જ નથી થયું. આની અંદર પ્લાઝમિડ દાખલ જ નથી થયું. હવે આપણી પાસે ડીશ રાખીએ, પેટ્રી ડીશની વાત કરીએ. આપણી પાસે 3 ડીશ છે, 1 2 3. આમાં માત્ર માધ્યમ છે. આની અંદર એમ્પીસિલિન છે, એમ્પીસિલિન. આમાં ટેટ્રાસાઇક્લિન છે. એકમાં એમ્પીસિલિન, આમ તો 2 હોય તો ચાલે, ટેટ્રાસાઇક્લિન. હવે હું જે પ્રશ્ન પૂછું એના જવાબ તમને આવડી જાય એટલે તમને આ ટોપિક સમજાઈ ગયો. આ ઇકોલાઈને તમે આમાં નાખશો તો વૃદ્ધિ થશે કે નહીં થાય? હા કે ના? સામાન્ય ઇકોલાઈને આમાં એમ્પીસિલિનમાં નાખશો તો એમાં વૃદ્ધિ થાય કે ન થાય? તો કે આમાં એન્ટીબાયોટિક અવરોધક જનીન છે જ નહીં, એટલે એમ્પીસિલિન એન્ટીબાયોટિક છે અને મારી નાખશે એટલે વૃદ્ધિ નહીં થાય. એમ ક્રોસ કરી નાખવું, નહીં થાય. એનો મતલબ કે આ પ્લાઝમિડ આમાં દાખલ નથી થયું. દાખલ નથી થયું એટલે આને કહેવાય રૂપાંતરણ નથી થયું, એટલે અરૂપાંતરિત, નોન ટ્રાન્સફોર્મન્ટ. એને શું કહેવાય? નોન ટ્રાન્સ. અહીંયા નોન રિકોમ્બિનેન્ટ અને રિકોમ્બિનેન્ટ છે, આને કહેવાય નોન ટ્રાન્સફોર્મન્ટ. આને કહેવાય નોન ટ્રાન્સફોર્મન્ટ, જેમાં રૂપાંતરણ જ નથી થયું. આ પ્લાઝમિડ આમાં દાખલ જ નથી થયું. પ્લાઝમિડ એમાં દાખલ જ નથી થયું. આને તમે એમ્પીસિલિનમાં મૂકશો તો એની વૃદ્ધિ થશે કે નહીં થાય? આને તમે અહીંયા મૂકો તો એ નહીં થાય, અને આને તમે આમાં મૂકશો તો એ ટેટ્રાસાઇક્લિનમાં એની વૃદ્ધિ નહીં થાય. એટલે એમ્પીસિલિન અને ટેટ્રાસાઇક્લિનમાં આને મૂકો તો જેની વૃદ્ધિ ન થાય એમાં એમ્પીસિલિન અને ટેટ્રાસાઇક્લિન માટેના અવરોધકો નથી. એનો મતલબ કે એમાં આ પ્લાઝમિડ દાખલ નથી થયું, તો રૂપાંતરણ નથી થયું. રૂપાંતરણનો સિદ્ધાંત, આમાં ડીએનએ દાખલ જ નથી થયું એટલે એને નોન ટ્રાન્સફોર્મન્ટ કહેવાય. બેયમાં વૃદ્ધિ ના પામે એ નોન ટ્રાન્સફોર્મન્ટ. હવે આપણે લઈએ આની વાત, બીજાની વાત લઈએ આપણે. આમાં શું થશે કે આને જ્યારે તમે આમાં દાખલ કરશો તો આની અંદર એમ્પીસિલિન અવરોધક જનીન છે, આ બ્લુ કલરનું છે એમ્પીસિલિન અવરોધક જનીન, એટલે એની વૃદ્ધિ થશે. આને તમે આમાં દાખલ કરશો તો એમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક પણ છે એટલે એની વૃદ્ધિ થશે. તો એમ્પીસિલિન અને ટેટ્રાસાઇક્લિન બેયમાં વૃદ્ધિ થઈ, આમાં પણ વૃદ્ધિ થઈ ને આમાં પણ વૃદ્ધિ થઈ. એનો મતલબ કે પ્લાઝમિડ એમાં દાખલ થઈ ગયું તો એને શું કહેવાય? ટ્રાન્સફોર્મન્ટ. આને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, ટ્રાન્સફોર્મન્ટ. એમાં રૂપાંતરણ થઈ ગયું. આ અરૂપાંતરિત છે, આ રૂપાંતરિત છે. હવે આની વાત કરો કે આમાં એમ્પીસિલિન અવરોધક જનીન છે, આ જે છે એને તમે આમાં દાખલ કરી દો. હવે આમાં દાખલ કરો, આમાં એમ્પીસિલિન છે, આમાં એમ્પીસિલિન અવરોધક જનીન છે, તો એની વૃદ્ધિ થશે. અને વૃદ્ધિ થઈ તો કુદરતી જે ઇકોલાઈમાં તો એમ્પીસિલિન અવરોધક જનીન નહોતું, પણ આ એમ્પીસિલિન અવરોધક જનીન આમાં આવી ગયું. એનો મતલબ કે આમાં ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે, તો આને કહેવાય ટ્રાન્સફોર્મન્ટ. તો ખબર પડી ગઈ કે નોન ટ્રાન્સફોર્મન્ટ અને ટ્રાન્સફોર્મન્ટ એટલે રૂપાંતરણ પામેલું અને રૂપાંતરણ ન પામેલા ઇકોલાઈ બેક્ટેરિયા ક્યાં છે, કોની મદદથી ખબર પડી જાય? તો કે એમ્પીસિલિન અને ટેટ્રાસાઇક્લિનની ટેસ્ટ થઈ. જો એમ્પીસિલિન અને ટેટ્રાસાઇક્લિન બેયમાં વૃદ્ધિ ન પામે, બંનેમાં વૃદ્ધિ પામે તો એમાં રૂપાંતરણ જ નથી થયું. અને બેમાંથી કોઈ પણ એકમાંય વૃદ્ધિ પામે, જો આ બેયમાં વૃદ્ધિ પામે છે, યસ યસ, આમાં યસ અને આમાં નો આવશે, તો બેમાંથી એકમાંય વૃદ્ધિ પામે તો એ ટ્રાન્સફોર્મન્ટ એટલે રૂપાંતરણ થઈ ગયું. એટલે રૂપાંતરિત અને અરૂપાંતરિત એની કસોટી થઈ ગઈ. હવે બીજી કસોટી આવે પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત. જો આમાં એમ્પીસિલિન ટેટ્રાસાઇક્લિન બે આખા છે, અહીંયા ટેટ્રાસાઇક્લિનને તોડી અને એમાં વિદેશી ડીએનએ ઘુસાડી દીધું. આને શું કહેવાય? વિદેશી ડીએનએ. જેમાં વિદેશી ડીએનએ છે એને પુનઃ સંયોજિત કહેવાય, વિદેશી ડીએનએ નથી એને બિન પુનઃ સંયોજિત કહેવાય. તો હવે એ કેમ ખબર પડે? તો કે આ ઇકોલાઈ, આ બેક્ટેરિયાને જ્યારે તમે આ ડીશમાં મૂકો તો આમાં ટેટ્રાસાઇક્લિન છે, તો આમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન હતું ખરા, પણ એને આપણે તોડી નાખ્યું ને એમાં એની વચ્ચે આપણે તોડી અને એની વચ્ચે આપણે શું ઘુસાડી દીધું? વિદેશી ડીએનએ ઘુસાડી દીધું. એટલે આમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક ગુણધર્મ જતો રહ્યો. એમ્પીસિલિન એમને એમ છે, એમ્પીસિલિનમાં જો એની વૃદ્ધિ થઈ,
પણ ટેટ્રાસાયક્લિનમાં એની વૃદ્ધિ થાય નહીં. તો ફરીથી પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત કેમ ખબર પડે? તો કે બેયમાં વૃદ્ધિ થાય તો બિન પુનઃ સંયોજિત, પણ એમ્પિસિલિનમાં વૃદ્ધિ થાય ને ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ નથી થઈ તો એ પુનઃ સંયોજિત થઈ ગયું. તો પ્રયોગની સફળતા કારણ વિદેશી ડીએનએને ઈ કોલાઈમાં સફળતાપૂર્વક દાખલ થયો છે એ કોને આધારે ખબર પડે? આને આધારે ખબર પડે. તો આજે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે એ એક પ્રકારનું માર્કિંગ થયું, કસોટી થઈ, ટેસ્ટ થઈ, એને સિલેક્ટેબલ માર્કર કહેવાય. આ બધા જ પ્રકારની કસોટી અહીંયા તમને મેં ક્લિયર કરી દીધી. તો આ સિલેક્ટેબલ માર્કર આ રીતે આપણે ભણી શકીએ. આ જે છે PBR 322 જે આપણે વાત કરી હતી એ પ્લાઝમિડ છે આર્ટિફિશિયલ. એમાં આટલો ભાગ છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. આ શું છે? ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન, જેની ઉપર ટેટ્રાસાયક્લિનની અસર ન થાય. અને આ બાજુનો જે ભાગ દર્શાવેલો છે આ એ એમ્પિસિલિન અવરોધક જનીન છે, જેના ઉપર એમ્પિસિલિનની અસર ન થાય. જ્યારે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્સેચકોની મદદથી જ્યારે આપણે આ પ્લાઝમિડને કાપવાની વાત આવે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી, ત્યારે કયો ઉત્સેચક ક્યાં કાપે એની ઓળખ શૃંખલા, તો BAMH1 એ અહીંથી કાપશે. તો કયો ગુણધર્મ જતો રહે? ટેટ્રાસાયક્લિનનો ગુણધર્મ જતો રહે. SAL1 અહીંથી કાપે તો ટેટ્રાસાયક્લિન જનીન નિષ્ક્રિય થઈ જાય. PST1 ઉત્સેચક અહીંથી કાપે, એમાંથી એમ્પિસિલિન અવરોધક જનીન નિષ્ક્રિય થઈ જાય. PVU1 અહીંથી કાપે, ત્યાંથી એમ્પિસિલિન અવરોધક જનીન નિષ્ક્રિય થઈ જાય. EcoR1 અહીંથી કાપે તો એને આ બે એરે કંઈ લેવા દેવાની. CLA1 અહીંથી કાપે, HIND3 અહીંથી કાપે. EcoR1 અને HIND3, EcoClay HIND3 અને PVU2 એ અહીંથી કાપશે. તો આના ઉપરથી તમને કેવા પ્રશ્ન પૂછી શકાય? તમને આકૃતિ ઉપરથી કે તમને ઉત્સેચકોના નામ આપ્યા હોય, કયો ઉત્સેચક છે એ ટેટ્રાસાયક્લિન અવરોધકને નિષ્ક્રિય કરે? ટેટ્રાસાયક્લિન અવરોધકને નિષ્ક્રિય કરતા ઉત્સેચક ક્યાં? તો તમને નામ આપ્યા હોય 1 2 3 4, તો આવડો આ ઉત્સેચક. કયો ઉત્સેચક છે એમ્પિસિલિનને નિષ્ક્રિય કરે? આ અને આ. તો ચારમાંથી કોઈ પણ એક આપ્યું હોય ને બાકીના અથવા તો જોડમાં આપ્યા હોય એમ. કયો ઉત્સેચક એવો છે કે જે PBR 322 ને કટિંગ કરે, કાપે ખરા, પરંતુ એમ્પિસિલિન અને એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિક જનીનને અસર કરે નહીં? તો એમાં ક્યાં ક્યાં આવશે? આ આવશે, આ આવશે, આ આવશે, ના આવશે. એ આ બેને અસર કરતા નથી. તો આ PBR 322 પ્લાઝમિડ, એમાં ક્યાં ક્યાં ઉત્સેચકો ક્યાંથી કાપે એની ઓળખ શૃંખલા દર્શાવેલી છે. અને આકૃતિ ઉપરથી ઘણા બધા પ્રશ્ન બને જે નીટ માટે અગત્યના છે. તો એને પણ આકૃતિને પણ તમારે કન્સિડર કરવાની. અને બાકી આખો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકમાં સિલેક્ટેબલ માર્કર 2 પેરાગ્રાફ આપ્યા છે, પણ સમજવો ખૂબ જ જટિલ છે. સમજ કર્યા વગર સિલેક્ટેબલ માર્કરમાં એનું કાર્ય શું છે ખબર ન પડે અને એના MCQ તમે સોલ્વ કરી શકો નહીં. વિશિષ્ટ પ્રકારના MCQ, સમજ આધારિત MCQ પૂછાય તો એમાંથી એક પણ MCQ ન થાય. ક્વેશ્ચન ઓફ ધ ડે, આજનો ક્વેશ્ચન આપણે લઈએ કે ઓરી એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન માટે શું સાચું છે? કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય આ સાચું છે. તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ એટલે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય, તો આ એ વિકલ્પ છે સાચો છે. ઘણી વખત આપણે એવું કરીએ કે એક્ઝામની અંદર મને આવડી ગયું બહુ ઉત્સાહમાં આવીને પહેલો જવાબ એ ટીક, આગળના ઓપ્શન વાંચતા જ નથી. પણ એવું ક્યારેય ન કરવું, બીજા ઓપ્શન વાંચવા પડે, કારણ કે એક કરતાં વધારે જવાબ હોઈ શકે. બીજો એમ કહે છે કે સંકલિત ડીએનએની નકલોની સંખ્યાનું નિયંત્રણ, કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ પ્લાઝમિડની કેટલી નકલ કરે, બેક્ટેરિયોફેઝ હોય તો એના ડીએનએની કેટલી નકલ કરે, 5 કરે, 15 કરે, 100 કરે, એ જે નકલોની સંખ્યા છે એનું નિયંત્રણ પણ આના માટે. તો એ પણ સાચું છે, એ પણ કીધું છે. અને યજમાન કોષની બહાર સ્વયંજનન કરી શકે, આવું કંઈક લીટી છે ખરા, પણ એમાં એક શબ્દ ખોટો આવી ગયો. અહીંયા અંદર હોય કે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે, બહાર નહીં. એટલે આ વિધાન ખોટું થયું, આ 2 વિધાન સાચા થયા, એટલે આન્સર આવશે ડી. તો આ સિલેક્ટેબલ માર્કર ફરીને એકને એક વિડીયો આવડો આ તમે 4-5 વખત જોજો. તમે રફ બુકની અંદર ડ્રોઈંગ બનાવી અને ઓપ્શન આપજો કે ક્યાં શું કરીએ તો શું થાય, તો જ સિલેક્ટેબલ માર્કર એ તમે સમજી શકશો. હું આના ઉપરથી ઘણા બધા પ્રશ્ન બનાવીશ, તમે જોજો કે કેટલા કઠિન પ્રશ્ન છે આમાંથી બની શકે. હેવ એ નાઇસ ડે.